નવનીત બાલદિયાને માર મારવાના ચકચારી કેસમાં એસઆઈટીની તપાસ તેજ બની છે, જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહિરને નિવેદન નોંધાવવા માટે આજે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવતા જયરાજ હાજર થયો હતો. એસઆઈટી દ્વારા સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી હતી, જે બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શરૂઆતમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓનો નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલ્સના આધારે જયરાજ આહિરને 3 દિવસ પહેલા અહીં બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ પણ બીજા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તમામ પુરાવાને ધ્યાને લઈને આજે સવારથી એસઆઈટીની સાથે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે આજે ફરી જયરાજ આહિરને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. નવનીત બાલદિયાને માર મારવાના ચકચારી કેસમાં 5 જાન્યુઆરી 2026ના રોજ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટી દ્વારા 20 દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તપાસ હાથ ધરી 8 આરોપીઓના 3 દિવસના પુનઃ રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકાઈથી પૂછપરછના અંતે એસઆઈટીની વધુ એક આરોપીની સંડોવણી હોવાના પુરાવો પ્રાપ્ત થતા વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની વધુ પૂછપરછ, મોબાઈલ લોકેશન તથા અન્ય ટેકનિકલ ડિટેલ્સને ધ્યાને લેવામાં આવ્યા હતા. તારીખ 19 જાન્યુઆરી 2026ના ફરિયાદી નવનીતભાઈ બાલદિયાનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું હતું. તેમના નિવેદન બાદ અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનોની ચકાસણી કરતા જયરાજ આહિરની આ ઘટનામાં પૂછપરછ જરૂરી લાગતા 21 જાન્યુઆરી 2026ના રોજ નિવેદન નોંધવા બોલાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન ત્યારબાદ આ હુમલામાં ભાગ ભજવનાર વધુ 2 આરોપી ઉત્તમ ભરતભાઈ બાંભણિયા અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયાની ધરપકડ પણ કરવામાં આવી છે. એસઆઈટીની પૂછપરછ બાદ જયરાજ આહિરની ધરપકડ આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા એસઆઈટીએ પુરાવા અને નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, તેમના લોકેશન તથા અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન ચકાસણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થયા હતા. એને લઈને તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવ્યો અને તેની આજની પૂછપરછમાં તે આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ આજે જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.